નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। તાજેતરમાં જ 5મી વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરાટે ડોક્ટર એસોસિએશન ઓફ મહારાષ્ટ્ર ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવ્યું હતું। આ 2 દિવસીય જે સ્પર્ધા યોજાઈ હતી તે નાસિક મહારાષ્ટ્રના ડિવિઝનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ હતી। આ સ્પર્ધામાં 1000 જેટલા યુવાનો જેમણે ભાગ લીધો હતો, જેમાં ગુજરાતના વડોદરા જિલ્લાના ખેલાડીઓએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો। ગુજરાતની એકમાત્ર સંસ્થા કરાટે ડો ફેડરેશન ગુજરાતના નેજા હેઠળ ભાગ લીધો, જેમાં ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન ઇન્ડિયા અને વાડો ફિટનેસ એકેડમીના 25 ખેલાડીઓએ ભાગ લઈને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવા, છત્તીસગઢ, રાજસ્થાન, દીવ દમણ અને દાદરા નગર હવેલી તથા અન્ય રાજ્યોના ખેલાડીઓને માત આપી પોતાના વજન અને ઉંમરની કેટેગરીમાં જોરદાર પ્રદર્શન કર્યું। 8 ગોલ્ડ મેડલ, 5 સિલ્વર મેડલ અને 5 બ્રોન્ઝ મેડલ મેળવી સફળતા પ્રાપ્ત કરી, જેમાં પ્રથમ અને દ્વિતીય આવેલ ખેલાડીઓ ડિસેમ્બરમાં આવનારી ઓલ ઇન્ડિયા ઇન્ટર ઝોનલ કરાટે સ્પર્ધામાં ભાગ લેવા દિલ્હી જશે। આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવનારા વડોદરાથી જે યુવતીઓ છે તેમાં રીતિ કડિયા, ક્રિશી શાહ, ઈમાન પમ્મીના અને યુવાનોમાં વિહાન ફલટનકર, માહિર પ્રજાપતિ, ઋષિ ઉપાધ્યાય, વંશ પ્રજાપતિ, મનીત પટેલ તથા સિલ્વર મેડલ મેળવનારા ખેલાડીઓમાં ત્રિષા શાહ, અન્વી સ્વામી, વરિષા પટેલ, યુવાનોમાં ચૈતન્ય સોની અને વૈભવ મકવાણાએ સિલ્વર મેડલ હાંસલ કર્યા છે। એ જ પ્રમાણે બ્રોન્ઝ મેડલની વાત કરીએ તો ભાનુશ્રી ચૌહાણ, ઓમ શર્મા, મિત સેંદાને, વ્યોમ પટેલ અને ક્રિશ પ્રજાપતિ તથા અન્ય જે તમામ યુવક અને યુવતીઓ કે જેમણે આ કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો તેમણે ખૂબ જ સારો એવો દેખાવ કર્યો। રાજ્ય અને શહેર તેમજ સંસ્થાનું ગૌરવ વધાર્યું। તમામ વિજેતા ખેલાડીઓને ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન ઇન્ડિયાના પ્રમુખ, કરાટે ડો ફેડરેશન ગુજરાતના ખજાનચી અને કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન્સના ટુર્નામેન્ટ કમિશનના વાઇસ ચેરમેન વિકાસ સોઢી, વાડો ફિટનેસ એકેડમીના ચીફ કોચ રિંકુ સોઢી, ટીમ કોચ આદિત્ય બંડલ, રિતેશ મહાડિક, વૈભવ મકવાણા, દીક્ષિત સોની અને ખેલાડીઓના પરિવાર તેમજ સમાજના આગેવાનો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા। चले भैया नूरा बढ़िया लड़के, वाह भैया, और एक पूरा गुड ले ले ग्रिप करतो लाता आवली ना તાજેતરમાં 5th વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશિપ નાસિક ખાતે યોજાયેલ હતી, જેમાં કરાટે ડો ફેડરેશન ગુજરાતની એકમાત્ર કરાટે સંસ્થા છે તેના તરફથી અમારા ઇન્ટરનેશનલ વાડો ફેડરેશનના પ્લેયર્સે ભાગ લીધું। 26 પ્લેયરે ભાગ લીધું, જેમાંથી 18 પ્લેયર્સના મેડલ આવ્યા છે, જેમાંથી 8 ગોલ્ડ, 5 સિલ્વર અને 5 પ્લેયર બ્રોન્ઝ થયા છે। જેમાં જે ફર્સ્ટ અને સેકન્ડ છે એ આવનારી ઇન્ટર ઝોનલ ફેડરેશન ચેમ્પિયનશિપ જે દિલ્હી ખાતે થવાના છે 2 અને 3 ડિસેમ્બરે એમાં ભાગ લેશે। અને વેસ્ટ ઝોનમાં જે ઓવરઓલ ગુજરાત છે પ્રથમ આવ્યો છે। મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગોવા, રાજસ્થાન જેવી, મધ્યપ્રદેશ જેવી સ્ટેટ્સને પછાડીને ગુજરાત પ્રથમ નંબર આવેલો છે। કેટલી પ્રેક્ટિસ કરવાનું છે બાળકો અમારા જે પ્લેયર્સ છે ઘણા ટાઈમથી શીખી રહ્યા છે, જેમાં સૌથી નાનો 6-7 વર્ષથી લઈને મોટા 18 વર્ષ કોલેજવાળા બી પ્લેયર્સ છે। અને છેલ્લા વર્ષથી એ લોકો પ્રેક્ટિસ તો મિનિમમ કરે જ છે, અને અત્યારે જેની સ્ટેટ પરથી બી એ લોકો ઓલમોસ્ટ 2-3 મહિનાથી કોન્સ્ટન્ટ પ્રેક્ટિસ કરીને આજે આ પ્લેયર્સ મેડલ જીતીને આવ્યા છે। અમારે તરસાલી વિસ્તારમાં ક્લાસ છે, અને હું છોકરાઓને એક વસ્તુ કહીશ, તમે મોબાઈલ યુઝ કરો દેટ ઇઝ ઓકે, ટેકનોલોજી છે, બટ સ્પોર્ટ્સ બી એટલું કરો। જેટલું સ્પોર્ટ્સ કરશો એટલું તમારો ફોકસ વધશે, કોન્સન્ટ્રેશન વધશે, એટલે તમારે જે ભણતર છે એના બી ડેવલપમેન્ટ થશે। અત્યારે જે અમારે પાછળ પ્લેયર્સ ઊભા છે એ લોકો બી ઘણા લોકો પ્લેયર્સ 10મામાં છે, 12મા છે અને કોલેજવાળા બી છે, અને સ્પોર્ટ્સ જે છે ભણતરમાં સપોર્ટ જ કરે છે, એટલે ભણતર સ્પોર્ટ્સના લીધે ભણતર બગડતું નહીં, ઉલટા વધે છે। તો હું એવું આશા રાખીશ કે છોકરાઓ સ્પોર્ટ્સ બી કરે ને એટલે એ પ્રમાણે ભણે। ખાસ કરીને યુવતીઓ માટે યુવતીઓ માટે તો બહુ સરસ સ્પોર્ટ્સ છે, કેમ કે આ સ્પોર્ટ્સનામાં બી કામ લાગે, અને કરાટે એક એવી વસ્તુ છે કે સેલ્ફ ડિફેન્સમાં બી કામ લાગે છે, કે જેના લીધે પ્લેયર્સનું અને ગર્લ્સનું આત્મવિશ્વાસ વધે, કોન્ફિડન્સ વધે, અને તમે પોતાની જાતને દરેક જગ્યા ઊભા રાખી શકો છો।
આપનો પરિચય? મારું નામ શિયાન વિકાસ સોઢી છે અને હું ઇન્ટરનેશનલ વર્લ્ડ ફેડરેશનનો પ્રમુખ છું અને કરાટે ડુ ફેડરેશન ગુજરાતનું ટ્રેઝરર છું. મારું નામ ક્રિશી શાહ છે અને મારું 5th વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ આવ્યું છે. જે ટુર્નામેન્ટ નાસિકમાં રમાની હતી 8th ને 9th નવેમ્બરના. એમાં મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવાથી તમામ પ્લેયર્સ આવેલા હતા. અમે 2-2 કલાક પ્રેક્ટિસ કરેલી છે 2 થી 3 મહિનાથી. અમારા સર આદિત્ય સર, વિકાસ સર અને રિંકુ મેમ દ્વારા આ પ્રેક્ટિસ કરાયેલી હતી. અમે પહેલાં ગ્રાઉન્ડના રાઉન્ડ્સ મરાવતા, પછી લેગ પ્રેક્ટિસ અને પંચ પ્રેક્ટિસ કરીને 1 કલાક આપણે ફાઇટ પ્રેક્ટિસ કરતા. એનાથી બધા પ્લેયર્સનું સારું રિઝલ્ટ આવ્યું છે આ ચેમ્પિયનશિપમાં. કયું બેલ્ટ છે તમે? મારું બ્લેક Dan 1 બેલ્ટ છે. તમે શું તમારા ઉંમરની બાળકીઓને શું મેસેજ આપવા માંગો? હું એ કહીશ કે તમે એટલીસ્ટ એક માર્શિયલ આર્ટ્સ તો કરો જ, કેમ કે એનાથી તમારું કોન્સન્ટ્રેશન, ડિસિપ્લિન ને બધું સારું રહેશે. શું અનુભવી રહ્યા છો મેડલ? મને બહુ સારું લાગે છે કે મને મારું મેડલ આવ્યું છે એમાં. મારું નામ વંશ પ્રજાપતિ છે. મેં 5th વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો, જેમાં મારો ગોલ્ડ મેડલ આવ્યો છે. અને એમાં અલગ અલગ રાજ્યોના અલગ અલગ રાજ્યોથી બધા આવ્યા હતા. અને એમાં મારે કેટલા દિવસ સુધી પાર્ટિસિપેટ એ કર્યું? ઓપરેશન કેટલા દિવસ સુધી પાર્ટિસિપેટ? 2 દિવસ ચાલ્યું હતું. અને નાસિક મહારાષ્ટ્રમાં આ ચેમ્પિયનશિપ યોજાયેલી હતી. કેટલી પ્રેક્ટિસ કરેલી તમે? મેં 2-3 મહિનાથી લગાતાર પ્રેક્ટિસ કર્યો હતો, એટલે જેને મારો ગોલ્ડ મેડલ આવ્યો છે. કોણ પ્રેક્ટિસ કરાવ્યું તમે? મારા કોચ આદિત્ય બાંદેલ સર, વિકાસ સોઢી સર અને રિંકુ મેમ આ અમારે પ્રેક્ટિસ કરવામાં સહયોગ હતા. શું નામ છે એમનું? મારું નામ વંશ પી પ્રજાપતિ. મેં 5th ઝોન કરાટે ચેમ્પિયનશિપમાં ગયો હતો. ત્યાં અમારા બહુ બધા મેડલ આવ્યા અને મારો ગોલ્ડ મેડલ છે. ત્યાં અમે 4 ફાઇટ કરી ને એના 4 ફાઇટ જીત્યો, પછી અમને ગોલ્ડ મળ્યો. કઈ જગ્યાએ? અમારું 5th વેસ્ટ ઝોનમાં નાસિક. અમારી એક ગુજરાત ટીમ હતી. સામે અમે લોકોને ખબર नहीं होती. સામે શું નામ છે આપનું? મારું મनीष पटेल. मेरा नाम अनवी स्वामी है. मैं 5th वेस्ट जोन कराटे चैम्पियनशिप खेलने गई थी. ये नासिक में था और मेरा सिल्वर मेडल आया. कितने टाइम से प्रैक्टिस कर रहे हो? मैं लगभग 5-6 महीने से प्रैक्टिस कर रही हूँ लगातार. कौन से सिटी से पार्टिसिपेट करने के लिए आए थे? मैं गुजरात सिटी, बड़ौदा सिटी से पार्टिसिपेट करने आई थी. और कोई सिटी से आए थे पार्टिसिपेट? आपके सामने कौन से? मेरे सामने महाराष्ट्र, गुजरात और बहुत सारे आए थे. कितने दिनों से आप प्रैक्टिस कर रहे हो? मैं लगभग 3-4 महीने से प्रैक्टिस कोच कौन है? मेरा कोच आदित्य बांदिल, रिंकू मैम, विकास सर. फेवरेट कोच है कौन है? आदित्य आपसे बांदिल, ज्यादा प्रैक्टिस करवाते? आदित्य सर. कैसा कैसा महसूस हो रहा है ये मेडल लेकर? बहुत अच्छा महसूस हो रहा है ये मेडल जीत के.